નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો જોયા હતા અને તેના માટેના થોડાક દાખલાઓની પણ આપણે ચર્ચા કરી હતી। તો તેનું એક વખત આ રિવિઝન છે તમે કરી લેજો। ત્યારબાદ આપણે જોયું કે ભાઈ જો આ રીતનું કોઈ ઘટકનું જોડાણ હોય તો એ ત્રણેય છે એ પહેલી નજરે જ આપણને જોતા ખ્યાલ આવી જવો જોઈએ કે આ બધી વસ્તુ છે એ ત્રણે ત્રણ અવરોધો એકબીજા સાથે સમાંતર જોડાણની અંદર જોડાયેલા છે। ત્યારબાદ આપણે આ બધા જુદા જુદા પ્રકારના અમુક દાખલાઓની ચર્ચા કરી ગયા હતા। પછી ત્યાં આપણે મુખ્ય એક્ઝામ્પલ કરેલો હતો જે ખૂબ અગત્યનો છે તેની પણ આપણે વાત કરી ગયા હતા, કેવી રીતના વોલ્ટેજ ડ્રોપ શોધવો। હવે આપણે વાત કરીશું આ લેક્ચરની અંદર કિર્ચોફના નિયમની, બરાબર। તો કિર્ચોફના બે નિયમો છે, એક તો જંક્શનનો નિયમ અને બીજો બંધગાળાનો નિયમ। કિર્ચોફના નિયમનો ઉપયોગ શું છે? તો ઉપયોગ અહીંયા આગળ લખું છું। પહેલાં તો કિર્ચોફનો નિયમ છે એ શેના માટે વપરાય છે એ આપણે જોઈએ। તો પહેલાં કોઈ પણ બંધ સર્કિટની અંદર અથવા તો ખુલ્લી સર્કિટની અંદર પહેલું તમારે ઘટક સર્કિટના ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શોધવા માટે, બરાબર। બીજું, કોઈ પણ સર્કિટના કોઈ પણ ભાગની અંદર કોઈ પણ ભાગમાં વહેતો પ્રવાહ શોધવા માટે, એટલે કે વોલ્ટેજ અને કરંટ શોધવા માટે આપણે મૂળભૂત રીતે આ કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવાના છીએ, બરાબર। પછી પ્રવાહ અને પીડી ઉપરથી જે કાંઈ પણ બીજી રાશિઓ મળતી હોય, અવરોધ છે, આ છે, બરાબર, એ વસ્તુ છે તમે શોધી શકશો। મુખ્યત્વે આપણે બે વસ્તુ શોધીશું। બીજું, તમારી પાસે કિર્ચોફના નિયમ છે એને લગાડવા માટે એ બધી મેથડ હું તમને શીખવાડીશ, પણ પહેલાં બેઝિક આટલું નોલેજ હોવું જોઈએ, મેથેમેટિકલ ટૂલ। તો એમાં મેથેમેટિકલ ટૂલ છે એ પહેલું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારે આની અંદર છે પ્રવાહ શોધવાનો છે, બરાબર। જુદા જુદા પ્રવાહો હશે, વોલ્ટેજ હશે, V1, V2, V3 તમારે શોધવાના છે અને જુદી જુદી બ્રાન્ચમાંથી વહેતો કરંટ I1, I2, I3 આ બધા કરંટ છે એ શોધવાના। તો કરંટ અને વોલ્ટેજ આ બંને વસ્તુ છે એ શોધવી પડશે। તો હવે તમારી પાસે અજ્ઞાત હશે, આ અવરોધ, આ વોલ્ટેજ છે એ તમારી પાસે નહીં હોય અને વિદ્યુત પ્રવાહ છે તે પણ નહીં હોય। તમે શું કરશો? તમને સમીકરણો મળશે, બરાબર। તો હું તમને અહીંયા આગળ લખી દઉં, અજ્ઞાતની અથવા તો અજ્ઞાત ચલની સંખ્યા બરાબર સમીકરણોની સંખ્યા। તો તમારી પાસે ત્રણ સમીકરણ હોય અને ત્રણ અજ્ઞાત હોય તો તમને સોલ્યુશન મળશે, બરાબર। બીજું, અજ્ઞાત ચલની સંખ્યા છે એ વધારે હોય અને સમીકરણોની સંખ્યા ઓછી હોય તો તમને સોલ્યુશન છે એ ન મળે। તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ તમારે જો I1 અને I2 શોધવા છે તો તમારી પાસે મિનિમમ બે સમીકરણો હોવા જોઈએ। I1 અને I2 અને I3 શોધવા હોય તો તમારી પાસે મિનિમમ ત્રણ સમીકરણો હોવા જોઈએ। ચાર અજ્ઞાત શોધવા હોય તો ચાર સમીકરણો હોવા જોઈએ। અને બીજું, ત્રીજી વસ્તુ, સમીકરણો ઉકેલવા
એની મેથડ તમને આવડવી જોઈએ, લોપની રીત છે, બરાબર, અને ચોકડી ગુણાકારની રીત છે. બે જ્યારે સમીકરણો ઉકેલવા હોય તો લોપની રીત અથવા તો ચોકડી ગુણાકારની રીતથી તમે એને ઉકેલી શકો. તો આટલી વસ્તુ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. હવે કિર્ચોફના નિયમના ઉપયોગો આપણે જોઈ લીધા. હવે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરી અને કેવી રીતે વિદ્યુત પ્રવાહ મળશે, કેવી રીતના આપણે સમીકરણો લખીશું એની વાત કરીએ. તો પહેલાં આપણે કિર્ચોફનો નિયમ જોઈ લઈએ, જંક્શનનો નિયમ. તો જંક્શનનો નિયમ શું કહે છે? કિર્ચોફનો જંક્શનનો નિયમ એવું કહે છે, જો અહીંયા આગળ છે ને, હું એક બ્લેન્ક સ્લાઇડ લઈ લઉં અને આપણે વાત કરીએ. પહેલાં હું તમને આ વાત કરી દઉં. તમને એક વસ્તુ ઓલરેડી ખબર છે કે સર્કિટની અંદર કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. એના આધારે તમે શું કહી શકશો? જો ધારો કે કોઈક આવી સર્કિટ છે, બરાબર, તો આને આપણે કહેશું જંક્શન. શું કહેશું? જંક્શન એટલે જ્યાં બે કે બે કરતાં વધારે શાખાઓ ભેગી થતી હોય તેને કહેવાય જંક્શન, બરાબર. હવે અહીં આગળ હું તમને વિદ્યુત પ્રવાહ લખી દઉં. આ ધારો કે છે 5 એમ્પિયર, આ છે 2 એમ્પિયર. તો તમારું સામાન્ય લોજિક શું કહે છે કે 5 એમ્પિયર છે વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થયો. આ કયો છે? અંદર દાખલ થતો પ્રવાહ. તો અંદર દાખલ થયો પ્રવાહ 5 એમ્પિયર. અને આ કયો છે? બહાર નીકળતો પ્રવાહ. બરાબર. અને પ્રવાહ એટલે શું? તો કે I ઇઝ ઇક્વલ ટુ Q/T, એટલે કે કોઈ એકમ સમયમાં છે પસાર થતો વિદ્યુત ભાર એટલે પ્રવાહ. તો અહીંયા તમે લખી શકશો કે 5 એમ્પિયર બરાબર 5 કુલમ પર સેકન્ડ અંદર જાય છે. 1 સેકન્ડની અંદર 5 કુલમ અંદર જાય છે. આનો મતલબ શું થયો? 2 એમ્પિયર એટલે 2 કુલમ પર સેકન્ડ. 2 કુલમ પર સેકન્ડ છે એ આ બ્રાન્ચની અંદર વહે છે. તો તમે સરળતાથી કહી શકશો કે આ બ્રાન્ચની અંદર એ 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોવો જોઈએ, એટલે કે 3 કુલમ્બ છે પર સેકન્ડ એટલો નીકળતો હોવો જોઈએ. ક્લિયર? તો ને તો જ શું થશે? તો અને તો જ એવું પ્રૂવ થશે કે જંક્શન પાસે કોઈ વિદ્યુત ભાર છે એ સંગ્રહ પામ્યો નથી. જેટલો દાખલ થાય છે એટલો જ બહાર નીકળે છે. તો તમે આવું લખી શકો, જે દાખલ થતો હોય એને પ્લસ આપી શકો, દાખલ થતો પ્રવાહ, બરાબર, અને એને આપણે આપી દઈએ નામ પ્લસ, અને બહાર નીકળતો પ્રવાહ એને આપી દઈએ માઇનસ. તો હવે ગણતરી કરો જોઈએ. જો આ 5 એમ્પિયર છે એ દાખલ થાય છે એટલે આપણે લખીશું +5. આ 2 એમ્પિયર જેટલો બહાર નીકળે છે એટલે એને લખશું -2, અને 3 એમ્પિયર જેટલો બહાર નીકળે છે એટલે લખશું -3. તો આનો જવાબ કેવો થશે? 0 આવશે. તો તમને ખબર પડી ગઈ કે ભાઈ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 થાય છે. ધેટ ઇઝ નથિંગ બટ ધ ફર્સ્ટ લો ઓફ કિર્ચોફ, બરાબર, જેને કહેવામાં આવશે KCL. KCL, કિર્ચોફ કરંટ લો, બરાબર. એનું તમને અહીં આગળ સ્ટેટમેન્ટ વચાવું છું. આ સ્ટેટમેન્ટ છે એ આપણે યાદ રાખવાનું છે. પહેલો નિયમ છે જંક્શનનો. કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો જંક્શનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે, બરાબર. અહીં આગળ તમને ખબર પડી ગઈ. જોવો જોઈએ, અંદર જતો પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયર. બહાર નીકળતો પ્રવાહ કેટલો છે? 2 અને 3 5 એમ્પિયર. તો જેટલો અંદર દાખલ થશે એટલો જ બહાર નીકળશે. એ તો આપણે પહેલેથી જ ખબર છે, બરાબર. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. અહીંયા આગળ તમે ઘણી વખત પૂછાય છે કે કિર્ચોફનો કરંટ લો છે, કિર્ચોફનો જંક્શનનો નિયમ છે, એ શેનું સ્વરૂપ છે? તો એ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જ છે. વિદ્યુત ભાર
સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે. ક્લિયર થઈ ગયું? તો આ કિર્ચોફ કરંટ લો. ચાલો આપણે એની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. હવે તમે મને કહેજો, હું તમને જંક્શન બનાવીને આપું તો એની અંદર તમારે કહેવાનું છે કે કઈ બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ વહેશે. બરાબર, આ રીતે આપણી બ્રાન્ચ છે, આ ઘણા બધા આ જંક્શન છે. બરાબર, એની અંદર ધારો કે અહીંયા આગળ છે આ 2 એમ્પિયર, અહીંયા આગળ છે 3 એમ્પિયર, અહીંયા આગળ છે 1 એમ્પિયર અને અહીંયા આગળ છે આ 2 એમ્પિયર. તો આની અંદરથી કેટલો પ્રવાહ વહેશે એ તમારે કહેવાનું છે. તો બહાર નીકળે છે એને પ્લસ કહી દઈએ. કોઈ પણ સંજ્ઞા પ્રણાલી તમે નક્કી કરી શકો. બરાબર, બહાર નીકળતા છે એ બધાનો સરવાળો કરીએ એ કેના જેટલો થવો જોઈએ? અંદર જતા જે કરીએ, અહીંયા આગળ આપણે અંદર જતી દિશામાં દર્શાવશું. બરાબર, તો આ 4 4 બહાર નીકળે છે એને આપણે લઈ લઈએ પ્લસ. તો બહાર નીકળતાનો બધાનો સરવાળો, બહાર નીકળતો પ્રવાહ બરાબર અંદર જતો પ્રવાહ. તો બહાર કેટલો નીકળે છે લખો, અહીંથી ચાલુ કરીએ આપણે. આ 2 એમ્પિયર એટલે 2 પ્લસ આ 1 એમ્પિયર છે એ બહાર નીકળે છે એટલે 1 એમ્પિયર પ્લસ આ 2 એમ્પિયર બહાર નીકળે છે એટલે પ્લસ 2 અને પ્લસ આ 3 બહાર નીકળે છે એટલે કેટલું થયું? 2 ને 1 3 ને 3 6 ને 2 8 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ અંદર જતો પ્રવાહ. તો અહીંયા અંદર જતો પ્રવાહ છે એ તમે કેટલો લખી શકશો ડાયરેક્ટલી? અહીંયા તમે કોન્ફિડન્ટલી કહી શકશો કે ભાઈ અહીંયા આગળ હંમેશા 8 એમ્પિયર અંદર જતો હોય તો જ આ વસ્તુ સાચી બને. બાકી એવી સર્કિટ કોઈ પોસિબલ ન બને કે જ્યાં આગળ 7 એમ્પિયર પ્રવાહ અંદર જતો હોય અને 8 એમ્પિયર બહાર નીકળતો હોય. બરાબર, તો આ રીતે તમને આઈડિયા આવી જવો જોઈએ. બીજું એક્ઝામ્પલ જોઈએ, અહીંયા આગળ લખીએ. બરાબર, એક્ઝામ્પલ નંબર 2. અહીંયા વહે છે I, અહીંયા છે 2/3I. વ્યવહાર તમારે દાખલા હશે એની અંદર તો મોટે ભાગે I વાળું જ લેવાનું આવશે, કારણ કે અજ્ઞાત હશે એને આપણે ગોતવો છે. બરાબર, અને આમાંથી જે નીકળે છે એને આપણે કહી દઈએ I1. ક્લિયર? તો ચાલો આ I અને આ 2I3 આના ઉપરથી તમે કેમ સમીકરણ લખી શકશો? તો કે આ બંને અંદર જાય છે, અંદર જાય છે એટલે લખશો તમે એક તો I પ્લસ 2/3I ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતો, બહાર કેટલો નીકળે છે? તો કે I1 જેટલો. તો અહીંયા તમે લખી શકશો I1. બરાબર, હવે આનું તમે LCM લેશો તો 3I પ્લસ 2I બરાબર 5I ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ I1. બરાબર, તો આ તમને એક સમીકરણ મળી ગયું. આ પ્રકારના સમીકરણો છે એ તમને હંમેશા મળશે. પછી આ I બીજે ક્યાંકથી ગોતી લેશો એટલે તમને I છે એ કરંટની, I1 છે એ કરંટની ટૂંકમાં 5 7 એ રીતે તમને કોઈક રીતે મળી જશે. તો ખબર પડી ગઈ. તો કિર્ચોફનો પહેલો નિયમનો આપણે શું ઉપયોગ કરશું? તો કે આપણે કિર્ચોફના પહેલા નિયમ પરથી સમીકરણો બનાવવા માટે ઉપયોગ કરવાના છીએ. બરાબર, આવી સાદી વસ્તુ છે એ તમને ક્યારેય પૂછેલી હશે નહીં. ક્લિયર? તો આ એક્ઝામ્પલ છે એ તમે નોટ કરી લેજો. ક્લિયર? અંદર જતા વિદ્યુત પ્રવાહો બરાબર બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ, એ રીતે. ક્લિયર? હવે આપણે સ્ટેટમેન્ટને ફરી પાછું જોઈએ. કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો. બરાબર, બધા જ દાખલ થતા પ્રવાહો લઈ લેવાના અને જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર એ સરવાળો થશે. બરાબર, આગળ વાંચીએ. ઘણી બધી શાખાના બનેલા જંકશનને કોઈ એક રેખા પરના બિંદુએ પણ આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. એટલે કે ગમે એટલા જંકશનો હોય, બરાબર, ગમે એટલા વિદ્યુત પ્રવાહો દાખલ થતા હોય તેમ છતાં પણ તમને હંમેશા આ કિર્ચોફનો નિયમ છે એ સાચો પડશે. આ નિયમની સાબિતી કઈ રીતે આપી શકાય? તો કે કિર્ચોફે કઈ રીતે આપી હતી? આપણને ખબર છે કે કોઈ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. એટલે કે કિર્ચોફનો બીજો નિયમ છે એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે. અને કે જંકશનમાં દાખલ થતા વિદ્યુત ભારોનો દર એ જંકશનની બહાર જતા કુલ વિદ્યુત પ્રવાહ બરાબર હોય છે. ક્લિયર? તો આ પહેલો નિયમ હતો, એકદમ ઇઝી છે, કાંઈ નથી, આપણે પહેલાં ભણી ગયા છીએ એના જેવું જ છે. બરાબર,
હવે બીજો નિયમ જે અગત્યનો છે, હવે લૂપનો નિયમ, બરાબર. તો એ બીજો નિયમ છે, હું તમને સમજાવવાનો થોડોક પ્રયત્ન કરું. તો એની પહેલા તમારે શબ્દ સમજવો પડે, લૂપ એટલે શું, બરાબર. તો લૂપની આપણે વાત કરી લઈએ. લૂપ એટલે કોઈ પણ બંધ ગાળો હોય એને આપણે લૂપ કહીશું. ક્લિયર? ચાલો, તો બંધ ગાળો છે સર્કિટની અંદર, તમે ઘણા બધા બંધ ગાળાઓ જોયેલા છે. ક્લિયર? એને આપણે કહેશું લૂપ. અને એના માટે કિર્ચોફનો નિયમ કઈ રીતે વાપરી શકાય એની આપણે અહીંયા આગળ વાત કરીએ, બરાબર. ચાલો, તમને જે પ્રમાણે આઈડિયા છે એ પ્રમાણે આપણે દર વખતે આ પ્રોબ્લેમ થાય છે, બરાબર. કાંઈ વાંધો નથી, આનું સોલ્યુશન છે એ મળતું નથી, બરાબર. પ્રોગ્રામ છે એ ચાલુની અંદર ક્રેશ કેમ થઈ જાય છે એના વિશે નથી માહિતી મળતી. અને આ સોફ્ટવેરને જો આપણે રિમૂવ કરીએ તો બીજા સોફ્ટવેર નથી ચાલતા, કારણ કે આની અંદર લેક્ચર રેકોર્ડ કરવા માટે એકસાથે મલ્ટિપલ આપણી પાસે સોફ્ટવેર છે એ એકસાથે યુઝ થાય છે. તો આપણે પહેલાં લઈએ બંધ ગાળો એટલે શું. તો બંધ ગાળો એટલે જે સર્કિટ જે લૂપના બંને છેડાઓ એકબીજા સાથે જોડાયેલા હોય તેને બંધ ગાળો કહેવાય, બરાબર. જેમ કે તમે આ સર્કિટ લ્યો, આવી એક સર્કિટ છે, આની અંદર કેપેસિટર હોઈ શકે, ઇન્ડક્ટર હોઈ શકે, બરાબર, બેટરી હોઈ શકે. આ શું છે? બેટરી છે. આ શું છે? અવરોધ છે. આ શું છે? ઇન્ડક્ટર છે. આ શું છે? કેપેસિટર છે. અને પછી આટલું જ રાખેલું છે. તો આને શું કહેવામાં આવશે? ઓપન સર્કિટ. અને આવી કોઈ સર્કિટ છે, બરાબર. તો આ સર્કિટમાં તમે જોઈ શકો છો કે બે છેડા છે. આ શું છે? બેટરી છે. આ શું છે? અવરોધ છે. આ કેપેસિટર છે. આ અવરોધ છે. આ R1, આ R2, આ E2, આ E1, આ L1, બરાબર, આ E3, આ L2 અને આ છે C1, આ છે C2. તો આની અંદર જો આને કહેવામાં આવશે ક્લોઝડ સર્કિટ. ક્લિયર? તો હવે આની અંદર આપણને ઓબ્ઝર્વેશન શું મળશે? ધારો કે અહીંયા વોલ્ટેજ છે V1 અને અહીંયા છે V2. તો તમે એમ કહી શકશો કે ભાઈ V1 ઇઝ નોટ ઇક્વલ ટુ V2. V1 ઇઝ નોટ ઇક્વલ ટુ V2, કારણ કે અહીંયા અને અહીંયા આગળ ઉર્જા એક સરખી નહીં હોય. થોડીક ઉર્જા છે એ આ અવરોધની અંદર વ્યય પામી જશે, થોડીક ઉર્જા બેટરીમાંથી મળશે, થોડીક ઉર્જા ઇન્ડક્ટરની અંદર વ્યય પામી જશે, થોડીક કેપેસિટરની અંદર સંગ્રહ પામશે, અને એ પ્રમાણે સરવાળો કરી અને જે કાંઈ ઉર્જા વધતી હશે એટલો વોલ્ટેજ અહીંયા આગળ હશે. તો V1 ઇઝ નોટ ઇક્વલ ટુ V2 તમે કહી શકશો. અને અહીંયા આગળ અહીંથી ચાલુ કરો, તો અહીંયા આગળ તમે ચાલુ કર્યું, ધારો કે અહીંયા આગળ છે કંઈક ઉર્જા છે એ 5 વોલ્ટ જેટલી છે. તો 5 વોલ્ટ પછી અહીંયા આગળ ઉર્જા કંઈક પ્લસ થશે બેટરીમાંથી, અહીંયા આગળ કંઈક વપરાઈ જશે, અહીંયા આગળ કંઈક સંગ્રહ પામી જશે, અહીંયા આગળ વપરાશે, અહીંયા આગળ પાછી કંઈક પોટેન્શિયલ છે એની અંદર ઘટાડો દેખાડશે, અહીંયા આગળ પાછી કંઈક ઉર્જા સંગ્રહ પામશે, અહીંયા ઉર્જા વધી જશે, અહીંયા ઉર્જા સંગ્રહ પામશે, અહીંયા ઉર્જા સંગ્રહ પામશે. તો એમ કરી અને અહીંયા આગળ જો તમને 5 વોલ્ટ મળ્યા હશે તો ત્યારે જ્યારે તમે આમ સર્કિટનો ગાળો પૂરો કરશો તમને છેલ્લે અહીંયા આગળ 5 વોલ્ટ જ મળી જશે, બરાબર. ક્લિયર? તો બંધ ગાળામાં એવું હોય, એક જગ્યાએથી ચાલુ કરો અને એક જગ્યાએથી એન્ડ કરો, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ વચ્ચે
જે વોલ્ટેજ હોય એ એક જ સરખો હોય, બરાબર. VS એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ, V એન્ડ એટલે એન્ડિંગ પોઈન્ટ. અહીંયા લખી શકશો VS ઇઝ ઇક્વલ ટુ VE, બરાબર. ક્લિયર? તો આ બંધ ગાળાની વાત થઈ. હવે બંધ ગાળામાં જો આમાં તમારે છે ને દિશા નક્કી કરવી પડશે. તો તમે કોઈ પણ રીતે ચાલી શકો, કાં ક્લોકવાઇઝ ચાલો તો પણ ચાલે, ક્લોકવાઇઝ ચાલો તો લાઇનમાં આ બધું આવશે. એન્ટી ક્લોકવાઇઝ ચાલો તો તમારે વિરુદ્ધ દિશા કરવી પડશે. તો એન્ટી ક્લોકવાઇઝમાં તમારે અહીંથી ચાલુ કરવું પડશે. તો અહીંયાથી તમે જાતા જાઓ, આ રીતે ગતિ કરો તો એ એન્ટી ક્લોકવાઇઝ થયું કહેવાય. હવે જોજો, આ રીતે તમે લૂપ લેશો તો આ લૂપને શું નામ આપશો? તો જોજો, તમે લૂપ ફેરવી તો કઈ રીતે ફેરવો છો? અહીંથી જાઓ છો આમ, અહીંથી આમ જાઓ છો, અહીંથી આમ જાઓ છો, આમ જાઓ છો. ક્લિયર? તો આને આપણે સારી રીતે દર્શાવવું હોય તો આમ રીતે દર્શાવી શકાય. તો આ રીતને જે આપણે ડાયરેક્શન લેશું, આ કઈ ડાયરેક્શન કહેવાય જોવો જોઈએ. તો પ્રવાહ છે એની દિશાની અંદર, તો આને કહેશું પ્રવાહની દિશામાં. અને જો તમે આમ ફરતા હોય તો કે તમે જો આમ ફરતા, અહીંથી આને દૂર કરી નાખું છું, આમ ફરતા હશો તો પ્રવાહ આમ જાય છે. તમે અહીંથી પહેલાં આમ ગયા વિરુદ્ધ દિશામાં, પછી ત્યાંથી આમ જશો, આમ જશો, આમ જશો, આમ, પછી આમ થશે. તો આ જે ડાયરેક્શન છે એને તમે આવી રીતના સંજ્ઞાત્મક સ્વરૂપે દર્શાવી શકો છો. અને આને તમે કહેશો પ્રવાહની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? બંધ ગાળો અથવા તો લૂપ. લૂપ એટલે ઇંગ્લિશ શબ્દ છે, બંધ ગાળો એટલે ઇંગ્લિશમાં એને કહેશું લૂપ. બંધ ગાળો, બંધ ગાળામાં તમે કોઈ પણ દિશામાં ચાલી શકો. આમાં પણ પ્રવાહની દિશા આ હોય તો તમે આમ જો ચાલો તો કઈ દિશામાં ચાલ્યા કહેવાય? પ્રવાહની દિશામાં. અને જો તમે આ રીતે ચાલો તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં. ચાલો છો તેમ કહેવાય. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો હવે હું બીજા નિયમ ઉપર આવું છું. પહેલાં આપણે બીજા નિયમનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. અવરોધો અને વિદ્યુત કોષો, બરાબર. એની બદલે ઇન્ડક્ટરો હોઈ શકે, કેપેસિટર પણ હોઈ શકે, પણ અહીંયા લખ્યું નથી, બરાબર, કારણ કે આ ચેપ્ટર નંબર 3 છે ને પછી ઇન્ડક્ટરને એ બધું આપણે આગળ આવશે એટલે નથી લખ્યું, પણ એ પણ ગણવાનું. અવરોધો, વિદ્યુત કોષો, પછી અહીંયા લખી દઉં છું ઇન્ડક્ટર, કેપેસિટર, બધું જ આવશે. ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો 0 હોય છે. ક્લિયર? હવે આપણે આ વસ્તુને સમજીએ એક સાદી સર્કિટ દ્વારા. અહીંયા આગળ લખું છું કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ. અથવા એને કહેવામાં આવશે કિર્ચોફ વોલ્ટેજ લો, બરાબર. એટલે ટૂંકમાં એને કહેવામાં આવશે KVL, બરાબર. તો એના માટે એક આવું ઉદાહરણ લઉં છું. અહીંયા એક અવરોધ છે, સાદી સર્કિટ જે તમને ખબર છે. અહીંયા એક બેટરી લઉં છું, અહીંયા આગળ એક બીજો અવરોધ લઉં છું અને અહીંયા આગળ એક બેટરી લઉં છું, બરાબર. આવી રીતનું છે. અને આ અવરોધ છે ધારો કે R1, આ અવરોધ છે R2, આ બેટરી છે E1 અને આ બેટરી છે E2. તો આ સાદી સર્કિટ થઈ. હવે આની અંદર જોજો, તમને આવી સર્કિટ જ આપેલી હશે, ખાલી વિદ્યુત પ્રવાહ એમાં કેવી રીતે વહેશે એ તમારે નક્કી કરવાનું છે, બરાબર. વિદ્યુત પ્રવાહ કેમ વહેશે એ તમારે નક્કી કરવાનું છે. હવે એના માટે તમને થોડુંક ઓબ્ઝર્વેશન આપવું. જો આ E1 બેટરી મોટી હશે, ધારો કે આ 10 વોલ્ટની બેટરી હોય અને આ 5 વોલ્ટની બેટરી હોય, તો આપણે પ્રાઇમરી એવું તારણ કાઢી શકીએ કે આ 10 વોલ્ટની બેટરી છે ને એ ડિસ્ચાર્જ થાય અને 5 વોલ્ટની હોય એ ચાર્જ થતી હોય. ક્લિયર? તો આના ધનમાંથી વિદ્યુત પ્રવાહ શું થતો હોય? નીકળતો હોય. તો તમે પ્રાઇમરી લેવલે એવું નક્કી કરી શકો કે ભાઈ અહીંથી ને ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે.
તો બેટરીના ઈએમએફ ઉપરથી તમે થોડું ઘણું પ્રાઇમરી અનુમાન કરી શકો. જોજો, સચોટ અનુમાન નહીં કરી શકાય જ્યાં સુધી તમને વિદ્યુત પ્રવાહ નહીં મળે, ઈએમએફ નહીં મળે, ઈએમએફ આપેલું નહીં હોય તો તમે સચોટ અનુમાન નહીં કરી શકો. કોઈ એમ ન કહી શકે કે ભાઈ આમાંથી છે વિદ્યુત પ્રવાહ નહીં વહે અથવા તો આ બેટરી ડિસ્ચાર્જ થશે, આ બેટરી ચાર્જ થશે, એવું કોઈ નહીં કહી શકે જ્યાં સુધી તમને વિદ્યુત પ્રવાહ નહીં મળે. કારણ કે ઘણી વખત એવું પણ થાય કે અહીંયા આગળ વધારે વોલ્ટેજ ડ્રોપ થઈ જાય તો પછી આમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન છે એ શક્ય બની શકે. આ બેટરી પણ ડિસ્ચાર્જ થતી હોય એ રીતે શક્ય બની શકે છે. ક્લિયર? તો તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ અહીંથી તો પ્રવાહ બહાર નીકળતો લેવો કે અંદર જતી દિશામાં લેવો. તો અત્યાર પૂરતું હું તમને એમ કહું છું કે વિદ્યુત પ્રવાહ છે તમે કોઈ પણ દિશામાં લેશો તોય તમને જવાબ છે એ સેમ ટુ સેમ મળી જશે. બરાબર? એ જ કિર્ચોફના નિયમની બ્યુટી છે. બરાબર? એની સુંદરતા એ જ છે કે ગમે એ દિશામાં તમે વિદ્યુત પ્રવાહ લઈ શકો. તો આપણે આ દિશામાં વિદ્યુત પ્રવાહ લીધો એટલે આ દિશાની અંદર આપણે લૂપ ચલાવીશું. તો લૂપ કઈ રીતના ચલાવવાની એનું અહીંયા મેં તમને સંજ્ઞાત્મક વર્ણન કરી દીધું હતું. એ પ્રમાણે તમે આ દિશાની અંદર લૂપ છે એ જતી દર્શાવી શકો. હવે લૂપ છે, લૂપની અંદર કોઈ પણ બિંદુએથી તમે સ્ટાર્ટિંગ કરી શકો, કોઈ પણ બિંદુએથી એન્ડિંગ કરી શકો. ધારો કે હું અહીંયા આ પોઈન્ટથી ચાલુ કરું છું તો ફરીને પાછું ક્યાં સુધી આવી જવાનું? એ જ પોઈન્ટ સુધી આવી જવાનું. ક્લિયર? ચલો, આ પોઈન્ટથી ચાલુ કરીશ એટલે અહીંયા વાયર છે, વાયર માટે કોઈ કાંઈ નહીં થાય, વોલ્ટેજ ડ્રોપ કાંઈ નહીં થાય. બરાબર? તો સ્ટાર્ટિંગ અહીંયા આપણે લખીએ છીએ સ્ટાર્ટ. અહીંથી સ્ટાર્ટ કર્યું તો સ્ટાર્ટ કરવાથી પહેલું શું આવ્યું? તો કે અવરોધ આવ્યો. બરાબર? અને આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ તમને ખબર છે. આ સર્કિટ છે એની અંદર બધા જ ઘટકો શ્રેણી જોડાણની અંદર છે એટલે આખી સર્કિટમાંથી એક સરખો પ્રવાહ I વહેશે. ક્લિયર? તો આ વિદ્યુત પ્રવાહ I વહી ગયો. જો આમાંથી તમારે નક્કી કરવું પડશે, જો તમારે કિર્ચોફના નિયમની મદદથી જે દાખલા થાય છે સોલ્વ કરવા હોય તો તમને શ્રેણી સમાંતર જોડાણની ખબર હોવી જોઈએ, વિદ્યુત પ્રવાહ કેવી રીતના વિભાજન પામશે તેની ખબર હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો એક જ રસ્તો છે, એક જ રસ્તો હોય તો એક સમાન વિદ્યુત પ્રવાહ છે એ વહન પામશે. અહીંથી ચાલુ કરી દો. આ વિદ્યુત પ્રવાહ I છે. પહેલો ઘટક કયો આવ્યો? આ અવરોધ આવ્યો. તો અવરોધની અંદર કંઈક વોલ્ટેજ ડ્રોપ થશે. બરાબર? તો આપણને ખ્યાલ આવી ગયો. મેં તમને કીધું હતું આની પહેલા પણ કે વિદ્યુત પ્રવાહની દિશામાં હાલો તો ઈએમએફ છે એ ઘટે. વિદ્યુત પ્રવાહની દિશામાં વોલ્ટેજ કેવો થાય? ઘટે. એટલે આપણે એને કેવું ગણીશું? ઋણ ગણીશું. અને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ કેવો થાય? વધે. તો એને આપણે કેવો ગણવાનો? પ્લસ ગણવાનો. તો આપણે અહીંયા કઈ દિશામાં ચાલીએ છીએ? વિદ્યુત પ્રવાહની દિશામાં. વિદ્યુત પ્રવાહની દિશામાં જ ચાલીએ છીએ. જો લૂપની આ તમને ફિગર છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. તો હવે અહીંયા એકચ્યુઅલમાં કેટલો વોલ્ટેજનો ડ્રોપ થાય? વોલ્ટેજ ડ્રોપ એટલે વોલ્ટેજ ઘટાડો. તો વોલ્ટેજ ઘટાડો કેના જેટલો થાય? તો કે એમાંથી નીકળતો પ્રવાહ અને એના અવરોધનો ગુણાકાર. હવે જોજો અહીંયા આગળ માઇનસ સાઇન લખું છું. શું કામ? તો કે ઘટાડો થતો હશે. આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આવશો તમે તો ઘટાડો થશે એટલે એને તમારે લખવું પડશે માઇનસ. કેટલો? તો કે I અને R1 ના ગુણાકાર જેટલો એટલે -IR1. પછી તમે ક્યાં ગયા? બીજા પ્રવાહમાં. પણ કઈ દિશામાં ચાલો છો? લૂપ કઈ દિશામાં ફેરવો છો? અહીંયા આગળ વધારે સારી રીતે દર્શાવી દો તમને. બરાબર? બીજા કલરની પેન જેનો આપણી પાસે જે આ પ્લસ પોઈન્ટ છે તો એનો આપણે ઉપયોગ કરીએ. આપણે આ દિશાની અંદર ચાલશું. બરાબર? આ દિશામાં ચાલો તમે એટલે એની સંજ્ઞા આમ ગણાય. તો અહીંયા તમે બીજા અવરોધમાં પણ સેમ ટુ સેમ પ્રવાહની દિશામાં જ ચાલો છો તો પછી તમારે સમીકરણ શું લખવાનું? માઇનસ પ્રવાહ સરખો છે અને અહીંયા આગળ અવરોધ છે R2. ચાલો, અવરોધનું કામ પતી ગયું. હવે બેટરી આવી. તો બેટરીની અંદર પણ આ ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે. બરાબર? તો જો ઋણથી ધન જતા હોય તો એ પ્લસ ગણાશે અને કદાચ આવું પણ થાય તમારે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જવાનું થાય તો ધનથી ઋણ. બરાબર? એને આપણે કેવું ગણીશું? પોઝિટિવ ટુ
નેગેટિવ જતા હોય તો તમારે એને માઇનસ ગણવું, અને નેગેટિવથી પોઝિટિવ જતા હોય, નેગેટિવથી પોઝિટિવ જતા હોય તો તમારે એ ગણવાનું છે ધન. તો અહીંયા જો આ નેગેટિવ ધ્રુવ ત્યાંથી પોઝિટિવ જાઓ છો, નેગેટિવથી પોઝિટિવ એટલે પ્લસ કરવાનું, પ્લસ જેટલું ઈએમએફ હોય એટલું, કેટલું ઈએમએફ છે E2 જેટલું. ક્લિયર? ચાલો હવે આગળ આવીએ. અહીંયા કાંઈ નથી, કાંઈ નથી, આગળ જાશું, કાંઈ નથી, કાંઈ નથી. વળી પાછી બેટરી આવી, તો એ બેટરી કેટલી, તો કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ જાય છે, ઋણથી ધન. અહીંયા જો ઋણથી ધન હોય, ઋણથી ધન હોય, પ્લસ તરફ જતા હોય તો પ્લસ લખવાનું, બરાબર. તો પ્લસ E1 એટલે કે પ્લસ E1. ત્યાંથી આગળ ચાલો એટલે વળી પાછું આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ આવી જશે. એટલે અહીંયા આગળ લખી નાખું છું, વળી પાછું અહીંયા શું કરી નાખ્યું, એન્ડ કરી નાખ્યું. એન્ડ પહોંચી ગયા. તો આ સમીકરણની અંદર હવે શું કરવાનું, તો અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ લખી નાખવાનું 0. બરાબર. ચાલો હવે આનો મતલબ શું થયો, આ સમીકરણ તમે લખ્યું એનો મતલબ શું થયો, તો અહીંયા આગળ માઇનસ સાઇન શું કામ લખી, કારણ કે અવરોધની અંદર ઉર્જા વ્યય પામી જશે. બરાબર. એટલે અહીંયા એટલી ઉર્જા ઘટી ગઈ. પછી આ અવરોધની અંદર કે તમે જે દિશામાં ચાલો છો તે દિશામાં એની ઉર્જા ઘટી જશે, એટલે એ માઇનસ. બેટરીની અંદર તો કે માઇનસથી પ્લસ જાઓ એટલે ઉર્જા વધી જાય, વિદ્યુતભાર છે એ અહીંયા પહોંચે તો એની ઉર્જા છે એ વધી જાય. ક્લિયર? પછી પાછો બેટરીની અંદર અહીંથી અહીંયા ચાલશે તો પાછી એની ઉર્જા વધી જશે, એટલે પ્લસ ઉર્જા વધી જશે. અને વળી પાછા તમે એ જ પોઈન્ટ ઉપર આવી ગયા તો ત્યાં જ પોઈન્ટ ઉપર તમારી જે ઉર્જા છે એ બધો જ સરવાળો બાદબાકી થઈ અને તમને મળી જશે 0. જેટલી ઉર્જા અહીંયા ઘટી ગઈ હતી એટલી જ અહીં બેટરીમાંથી એને મળી જશે, એટલે ટોટલ ઉર્જા છે એનો ફેરફાર કેટલો થશે, 0. તો આ સમીકરણ શેનું વિશિષ્ટ સ્વરૂપ છે, તો કે આ સમીકરણ છે એ ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ સ્વરૂપ છે. તમે બહુ ડીપની અંદર જોવા જાવશો તો આ ઉર્જા સંરક્ષણના નિયમની રજૂઆત છે. ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે, બીજું તો કાંઈ છે નહીં આમાં. બરાબર. ક્લિયર? તો પહેલો નિયમ છે એ શું દર્શાવે છે, કિર્ચોફનો પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ દર્શાવે છે. બીજો નિયમ શું દર્શાવે છે, ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. ક્લિયર? તો આ બે વસ્તુ છે. હવે આપણી બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે એ આપણે એક્ઝામ્પલ લઈએ. તો આની અંદર જો એને વિદ્યુત પ્રવાહો અને વિદ્યુત પ્રવાહ કઈ રીતે ડિવાઈડ થાય છે એ બધું એને આપી દીધેલું છે. તો આપણે અહીંયા આગળ અત્યારે શું કરશું, તો કે આ જે લૂપ દર્શાવી છે એ લૂપ માટે આપણે ખાલી વિદ્યુત પ્રવાહોના નિયમો લખવાનું શીખીશું. KVL. આ સર્કિટ કઈ છે, જો આ સર્કિટ છે આખું બંધ લૂપ. બંધ લૂપને હંમેશા આપણે ABCD વડે દર્શાવશું. બરાબર. તો આ પહેલી લૂપ લ્યો તો અહીંથી ચાલુ કરો, કદાચ આ પોઈન્ટથી સ્ટાર્ટિંગ કરો તો અહીંયા શું લખશું, પહેલાં તો A, પછી આગળ અહીંયા જશો એટલે કયું બિંદુ આવશે, H, પછી અહીંયા જશો એટલે કયું બિંદુ આવશે, D, A, D, H, પછી કયું બિંદુ આવે છે, C બિંદુ, પછી કયું આવે છે, B બિંદુ, B, પછી કયું આવે છે, A બિંદુ. તો જો A, H, D, C, B, A. બરાબર. અહીંયા લખેલું છે A, H, D, C, B, A. બંધ ગાળાઓ માટે આપણે લખાડીએ, બંધ ગાળા માટે KVL, કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ આપણે વાપરીએ. બરાબર. તો શું થશે, તો તમને મજા આવે એ પોઈન્ટથી ચાલુ કરો. કયા પોઈન્ટથી ચાલુ કરવું છે, તમને અહીંથી મજા આવે તો અહીંથી ચાલુ કરો. અહીં લખ્યું છે A, તો આપણે એથી ચાલુ કરીએ. તો એથી ચાલુ કરશો તો શું આવશે, પહેલામાં પહેલો અવરોધ આવશે, આ અવરોધ 30 ઓહમનો. એમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, તો કે I1 જેટલો. અને તમે જે દિશામાં ચાલો છો આપણે આ દિશામાં ચાલીએ છીએ. ખાસ તમે કઈ દિશામાં ચાલો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આ દિશાની અંદર ચાલો છો, તમે વિદ્યુત પ્રવાહની દિશામાં ચાલો છો. વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધની અંદર ઉર્જામાં ઘટાડો થાય એટલે તમે લખશો માઇનસ. કેટલો ઘટાડો થાય, તો કે કેટલો અવરોધ છે 30, અને પ્રવાહ કેટલો વહે છે એમાંથી I1 જેટલો, એટલે 30I1. પછી આગળ આવું કાંઈ નથી. પછી D પોઈન્ટ પાસે, પછી બેટરીની અંદર ગયા, બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાઓ છો એટલે એટલો વધારો થશે, તો પ્લસ તમે લખી નાખશો 45. કેટલું EMF છે, 45 વોલ્ટનું, તો પ્લસ લખશો. ક્લિયર? પછી આગળ જાઓ તો શું આવે છે, 1 ઓહમનો અવરોધ આવે છે, એમાંથી કેટલો પ્રવાહ વહે છે, તો કે અહીંયા આગળ લખેલું જો I3 પ્રવાહ વહે છે, આખી લાઈનમાંથી I3 પ્રવાહ વહેતો હશે
તો તમે કઈ દિશામાં જાઓ છો? વિદ્યુત પ્રવાહની દિશામાં. તમારી દિશા લૂપની આ છે અને વિદ્યુત પ્રવાહની દિશા પણ એ જ છે, તો તમારી લૂપની દિશામાં આવશે માઇનસ અને આવશે I3 અને કેટલો અવરોધ છે? R બરાબર 1. તમે લખશો 1I3 અને પછી તમે ક્યાં બિંદુએ પહોંચી ગયા? જે બિંદુએ સ્ટાર્ટ કરી દો ત્યાં જ પહોંચી ગયા, તો તમારી લૂપ પૂરી થઈ. તો તમે લખશો ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો -30I +45 માઇનસ કેટલું છે? ઓકે, હજી અહીંયા આગળ આપણે એક ભૂલ કરી ગયા છીએ. આ એક અવરોધ જોયો, હવે બીજો અવરોધ હજી બાકી છે ને. બીજો અવરોધ કેટલો છે? 40નો છે. તો આપણે હજી એ લખવું પડશે. અહીંયા લખશું -40I3 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો હવે જો જે I3 વાળા હોય એનો સરવાળો કરી નાખવો જોઈએ. બરાબર, કારણ કે -40 ને -1 એટલે -41 થશે. તો ફરીથી લખો 30I1. I વાળાને પહેલાં લખશું, બેટરી પછી લખશું. 40 ને 1 41 -41I3 +45 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમને સમીકરણ મળી ગયું 1. બરાબર. હવે જો અહીંયા તમારે કેટલા અજ્ઞાત શોધવા છે? I1 શોધવો છે, I3 શોધવો છે અને I2 શોધવો છે. તો અહીંયા આગળ તમે કિર્ચોફનો કયો નિયમ લગાડશો? કિર્ચોફ કરંટ લો ઉપરથી તમને શું ખબર પડશે? તો કે આ જંકશન છે, જંકશનમાં અંદર કેટલા જાય છે? તો કે એક I3 અંદર જતો બરાબર બહાર નીકળતો. બહાર કેટલા નીકળે છે? I1 અને I2. તો અહીંયા આગળ લખી શકશો I1 પ્લસ I2. I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. તો આ તમને સમીકરણ નંબર 1 મળી ગયું. આ સમીકરણ 1 મળી ગયું. આ સમીકરણ 2 મળી ગયું. હવે ત્રીજું સમીકરણ પણ આપણે મેળવી લઈએ. ત્રીજું સમીકરણ કઈ રીતે મળશે? તો કે જો આ એક લૂપ પસંદ કરી દીધી આપણે, આ બીજી લૂપ પણ પસંદ કરી દઈ. આ બીજી લૂપનું નામ લખાવો. શું નામ લખશું આપણે? અહીંયાથી નામ આલશું હવે. બરાબર. અને હવે કાઢી નાખું છું, તમને જો વાંધો ન હોય તો આ કાઢી નાખું છું બધું. તમને ખ્યાલ આવી ગયો. સ્વચ્છતા જાળવીએ થોડીક. બરાબર. હવે તો આમાં કઈ દિશામાં ચાલશું આપણે? તો આમાં આ દિશામાં ચાલશું, ઊંધી દિશામાં. તમે કોઈ પણ રીતે ચાલી શકો. તમને ઘણાને એમ ઈચ્છા થાય કે ભાઈ મારે તો આમ ચાલુ છે, તો તમે એમ પણ ચાલી શકો. ઘણાને એમ થાય કે મારે આમ ચાલુ છે, તો એમ પણ ચાલી શકો. તો અહીંયા આગળ આપણે બુકની અંદર સિમ્બોલ આમ દર્શાવેલો છે, એ રીતના ચાલીએ. તો નામ લખો. પહેલાં બંધ ગાળો કઈ રીતે હાલશો એ લખવું પડશે. તો પહેલાં હાલશો એટલે A આવશે, પછી આવશે G, પછી આવશે F, પછી આવશે E, પછી આવશે D, પછી આવશે આ C, પછી આવશે આ B અને પછી આવશે A, એટલે પાછું A. આ ગાળાનું નામ શું થયું? A, G, F, E, D, C, B, A. ગાળાની અંદર આ રહ્યું A. પછી એ લોકોએ શું કર્યું છે? H લખ્યો છે. ઓકે, A H D E, A H D E, F G A, F G A. ઓકે, આ ગાળો એને લીધો. એ ગાળો આ તમને પછી સમજાવું. બરાબર. આને પેન્ડિંગ રાખો હમણાં. ચાલો આ ગાળા માટે હું લખાવું છું તમને. ચાલો સ્ટાર્ટ કરો. એમાંથી તમે આગળ ગયા, આ દિશામાં આગળ હાલવાનું છે. બરાબર. એથી ગયા એટલે પહેલાં આવી બેટરી. તો અહીંયા બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ જાઓ છો એટલે તમારું થશે +80. પછી તમે જાઓ છો અહીંયા આગળ કેટલો કરંટ વહે છે? I2. અને કરંટની દિશામાં જ છો એટલે -I2 × 1 એટલે 1I2 લખશો. 1I2. પછી તમે આગળ ચાલો છો. અહીંયા આગળ કરંટ કઈ દિશામાં છે? તો કે આ જો એક જ લાઈન છે ભાઈ, સીધી લાઈન છે. I2 પ્રવાહની દિશામાં જ છો હજી, એટલે તમે લખશો -20I2. ક્લિયર? એટલે તમે અહીંયા પહોંચ્યા. હવે અહીંયા જાઓ. અહીંયાથી ને આ રસ્તે જાશો એટલે આમ જવાનું છે ને, તો શું આવશે? માઇનસથી પ્લસ જાઓ એટલે +45. બરાબર. પછી અહીંથી નામ જાશો એટલે શું થશે?
આમાં કેટલો કરંટ વહે છે પહેલાં I3 અને આ 40 ને 41 I3 કઈ દિશામાં જાવ છો? વિદ્યુત પ્રવાહની દિશામાં જ જાવ છો એટલે તમે લખશો ઓકે અહીંયા લખું છું ફરીથી સમાઈ જાય એટલા માટે 80 માઇનસ 1 I2 એટલે ખાલી I2 લખીએ માઇનસ 20 I2 પ્લસ 45 અને માઇનસ 40 ને 41 I3 41 I3 આને હવે કાઢી નાખું છું બરાબર. તો તમારું આખું શું થઈ જશે? તમે પાછા એ બિંદુએ જ પહોંચી ગયા ઇઝ ઇક્વલ ટુ તમે લખશો 0. ક્લિયર? તો આ તમને કયું સમીકરણ મળી ગયું? આ તમને સમીકરણ નંબર 3 મળી ગયું 1 2 3. હવે તમારી પાસે જો આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે અને આ ત્રીજું સમીકરણ છે. આ 3 સમીકરણનો ઉપયોગ કરી અને તમે અજ્ઞાત પ્રવાહ I1 I2 ને I3 શોધી શકશો. ક્લિયર? તો આ રીતે આખો એક્ઝામ્પલ છે તમે સોલ્વ કરી શકશો. હવે બીજી વસ્તુ, ઘણા એમ કે સર આમાં કેટલી લૂપ બને? બરાબર, કેટલી લૂપ બને? ઓકે, ઘણી બધી લૂપ બની શકે. તમારી જેટલી કેપેસિટી હોય એટલી પ્રમાણે તમે લૂપ બનાવી શકો. જો મેં એક આ લૂપ લીધી, આ લૂપ નંબર 1, આને કીધી હતી લૂપ નંબર 2, પણ તમે આ પણ લૂપ તમે લઈ શકો છો. આ આખી લૂપ છે એ પણ તમે કન્સિડર કરી શકો છો. તો આપણી બુકમાં એને પણ કન્સિડર કરેલી છે. તો આ બુક માટે હવે ડાયરેક્ટ જ હું તમને લખવાનું કહું, આના માટેનું તમે સમીકરણ કઈ રીતે લખશો આ લૂપ માટે? તો આ લૂપમાં પણ કોઈ એક બિંદુએથી સ્ટાર્ટ કરો. બરાબર, પહેલાં આ લૂપનું નામ લખો. ચાલો આ લૂપને છે ને હું દર્શાવું છું, આ લૂપને દર્શાવું છું. આનું નામ શું આપશું? લખો એ, અહીં આગળ લખું છું એ, પછી શું આવશે? H, એ H, પછી આવશે D, D, પછી આવશે E, E, A H D E, પછી આવશે F, F, G, પછી આવશે પાછું A. તો આ લૂપની અંદર પણ તમે શું લગાડી શકશો? KVL આપણી બુકની અંદર આપેલું છે આ રીતે AHDE, AHDE, FGA, FGA. ક્લિયર? આના માટે KVL લગાડો. ચાલો અહીંથી ચાલુ કરો ફટાફટ. હવે ઝડપ રાખશો. લખો છું -30I1, પછી આગળ ગયેલા કાંઈ નથી. અહીં આગળ જો અહીં કેટલો કરંટ વહે છે? જો આમાં જો કેટલો કરંટ વહે છે? I2. અને કઈ દિશામાં? આ દિશામાં. હવે તમારી જે લૂપની ડાયરેક્શન છે એ તમને અહીં આગળ દર્શાવી દઉં. તમે કેમ હાલવા માંગો છો? તમે આમ ચાલો છો. તમારી ચાલવાની દિશા, આ વિદ્યુત પ્રવાહની દિશા. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ છે, તમે ઊંધી દિશામાં ચાલો છો. ઓકે, તમને બીજો અહીં પ્રશ્ન થશે, સર અહીંયા આગળ શું કરવાનું? કાંઈ નહીં, લૂપ ધ્યાનમાં લીધી, લૂપ ઉપર હાલ્યા રાખવાનું. બરાબર, અહીંયા આગળ કનેક્શન જાય છે એની ચિંતા કરવાની જરૂર નથી. ધેટ ઇઝ વન્સ અગેઇન બ્યુટી ઓફ KVL. એની ચિંતા તમે ન કરો. અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ કોઈ જાતો હોય એટલું ખાલી નોંધવાનું કે અહીંયા આગળ જો I1 વિદ્યુત પ્રવાહ છે, અહીંયા આગળ છે I2 છે, અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ બદલાઈ જશે. બસ, બાકી કાંઈ નહીં. એ પોતે કન્સિડર કરી લેશે. બરાબર, જે કાંઈ હશે પ્લસ માઇનસ પોતે થઈ જશે. તો અહીંયા આગળ જો તમે આમ જાઓ છો અને વિદ્યુત પ્રવાહની દિશા આમ છે, તો માઇનસની બદલે હવે લખવામાં આવશે પ્લસ. એટલે પ્લસ અને 20 કેટલો પ્રવાહ છે? I2, 20I2. બરાબર, હવે આગળ હાલો આની અંદર. તો વન્સ અગેઇન તમે આમ ચાલો છો, વિદ્યુત પ્રવાહ છે એ આમ જાય છે, એટલે તમે શું કરશો? માઇનસ, બંનેની દિશા વિરુદ્ધ છે તો તમારું પ્લસ થશે. બરાબર, તમે લખશો પ્લસ પહેલાં તો. અને આ I2 છે અને 1 છે એટલે કેટલું થશે? 1 × I2 એટલે I2. પછી તમે આ ડાયરેક્શનની અંદર જ જાઓ છો તો ધનથી ઋણ ગયા, ધનથી ઋણ, ધેટ ઇઝ માઇનસ, એટલે કે -80. પછી પાછા તમે એ પોઈન્ટ ઉપર આવી જાઓ, વચ્ચે કાંઈ નથી, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. અને તમે આની સાથે કમ્પેર કરો, -30I1 બરાબર પ્લસ આ 20 ને 21 I2 -80 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આ તમને ચોથું સમીકરણ મળી ગયું. આ કેટલામું સમીકરણ થઈ ગયું? ચોથું સમીકરણ. બરાબર, પણ તમારે કાયદેસર રીતે સમીકરણ ઉકેલવા માટે, અજ્ઞાત I1 I2 I3 શોધવા માટે તમારે કાયદેસર રીતે બેની જ જરૂરિયાત હતી. કેટલાની જરૂરિયાત હતી?
3 સમીકરણોની જરૂરિયાત હતી. તો પહેલું સમીકરણ તમને મળી ગયું હતું, બીજું પણ મળી ગયું, ત્રીજું પણ મળી ગયું. હવે જોજો એક ઓબ્ઝર્વેશન જો, આનો કોઈ પણ દાખલો સોલ્વ કરવા માટે સમીકરણો જેટલા સાદા હોય એટલું કામ તમારું સરળ બને. તમે આ 4 નંબરનું, 2 નંબરનું, 3 નંબરનું 2, 3, 4 સોલ્વ કરશો તો આની અંદર જો આ સમીકરણ ઘણું લાંબુ છે, આ પણ લાંબુ છે, આ લાંબુ છે, તો એને સોલ્વ કરવામાં તકલીફ ઊભી થશે. તો હંમેશા એકાદ સમીકરણ છે એ KCL ઉપરથી લેવાનું, બાકીના સમીકરણો છે એ KVL ઉપરથી લેવાના. આ એક આપણું ઓબ્ઝર્વેશન, બરાબર, દાખલાને સહેલો બનાવવા માટે. ક્લિયર? તો આ રીતે તમે કોઈ બંધ ગાળા માટે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લગાડી શકો છો. બરાબર, આગળ વધીએ. સંજ્ઞા વાપરવાની પ્રણાલી છે એ આપણે આ રીતના રાખી છે. જો કોઈ અવરોધમાંથી આપણી મુસાફરી વિદ્યુત પ્રવાહની દિશામાં જ હોય, વિદ્યુત પ્રવાહ આપણે ધારેલો હશે, કારણ કે વિદ્યુત પ્રવાહ આપેલો હશે નહીં એટલે આપણે ધારેલો છે. તો વિદ્યુત પ્રવાહની દિશા અને આપણી દિશા બંને સરખી હોય તો IR છે એ ઋણ લેવો જોઈએ, અને વિરુદ્ધ હોય તો IR ધન લેવો જોઈએ, જે તમે સારી રીતે સમજી ગયા. બીજું, બેટરીમાં મુસાફરીની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય, ઋણથી ધન ધ્રુવ તરફ હોય તો એનું EMF છે એ ઋણ લેવું જોઈએ. કઈ બાજુ લખો ત્યારે? જમણી બાજુ લખો ત્યારે. બરાબર, તો આની અંદર તમે બહુ નહીં પડતા, મેં તમને જે રીતે શીખવાડ્યું એ રીતના તમે યાદ રાખી લેજો. બરાબર, કિર્ચોફના નિયમો વાપરતી વખતે વિદ્યુત પ્રવાહની દિશા યાદચ્છિક રીતે એટલે કે મન પડે તેમ લઈ શકાય છે. જો કોઈ વિદ્યુત પ્રવાહની દિશા ખરેખર હવે જો મેં તમને કીધું હતું કે તમે આ સર્કિટ છે આવી રીતના આપણે વિદ્યુત પ્રવાહો ધારી લીધા, આ રહ્યો આ I2 ધાર્યો, અને હકીકતે એ સર્કિટમાંથી I2 છે આ રીતે વહેતો હશે તો તમને છેલ્લે I2 ની કિંમત મળશે એ માઇનસની અંદર મળશે. -2 એમ્પિયર મળે I2, એટલે તમારે સમજી જવાનું કે તમે જે દિશા ધારેલી છે એ ધારેલી દિશા કરતાં વિદ્યુત પ્રવાહ હકીકતમાં ઊંધી દિશાની અંદર વહે છે. તો પછી પાછળથી એમાં સુધારો કરી નાખવાનું કે ભાઈ આની દિશા છે આપણે આમ દર્શાવી નાખીએ 2 એમ્પિયર. ક્લિયર? તો આ કિર્ચોફના નિયમની બધી જ વાત આપણે કરી દીધી. હવે વાત છે ખુલ્લી સર્કિટ માટે. બરાબર, આ તમને વાત કરી મેં બંધ સર્કિટ માટે. ખુલ્લી સર્કિટ માટે કઈ રીતે કામ કરવું? તો ખુલ્લી સર્કિટના ઉદાહરણો છે એ હું તમને સોલ્વ કરાવડાવીશ, પણ પહેલાં આપણે ખુલ્લી સર્કિટ માટે જોઈ લઈએ. KVL ખુલ્લી સર્કિટ માટે KCL નહીં પણ KVL લખીએ આપણે. KVL તો જો ખુલ્લી સર્કિટ લઈ લો, એક આ અવરોધ છે, એક છે બેટરી, અને પાછો એક અવરોધ છે, અને અહીં આગળ તમારી સર્કિટ પૂરી થઈ જાય છે. આ પોઈન્ટનું નામ છે A, આ પોઈન્ટનું નામ છે B, અને આ અવરોધ છે R1, આ બેટરી છે E1, આ અવરોધ છે R2. ક્લિયર? અહીં આગળ થોડુંક જો, જમણી બાજુ એટલે શું થશે તો કે બરાબરની પહેલી બાજુ. આ કઈ બાજુ થશે? જમણી, અને આ કઈ થશે? ડાબી. તો ડાબી બાજુએ લખો તો એને ધન લેવું જોઈએ, જમણી બાજુએ લખો તો ઋણ લેવું જોઈએ, એટલે આમાં કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી કોઈને. બરાબર, આગળ વધીએ. તો અહીંયા આગળ કેવી રીતના લખવા માટેનો રૂલ છે થોડોક અલગ છે. જોજો, અહીંયા આગળ પહેલાં આ A છે. હવે તમને ખબર નથી અહીં એકચ્યુઅલની અંદર કેટલા વોલ્ટેજ હશે. તમે એમ નહીં કહી શકો આ 0 વોલ્ટેજ છે, કારણ કે આ કોઈ સર્કિટનો ભાગ છે ખુલ્લી સર્કિટ માટે. તો અહીંયા આગળ તમે પહેલાં લખશો VA. અહીંયા ઉર્જા ધારી લો કે ભાઈ VA જેટલી ઉર્જા છે. પછી આમાં ઘટશે, ધારો કે પ્રવાહ આમ વહે છે, તો પ્રવાહની દિશામાં તમે ચાલો છો, આ રીતે ચાલો છો, તો શું થશે? પ્રવાહની દિશામાં ચાલો છો એટલે ઉર્જા ઘટશે, અને અહીં કેટલો કરંટ વહે છે? I. તમે અહીં આગળ -IR કરશો, કારણ કે એટલી ઉર્જા ઘટી ગઈ, -IR1. હવે બેટરીના કયા છેડેથી કયા છેડે જાઓ છો? ઋણથી ધન, તેને લખશો પ્લસ, કારણ કે એટલી ઉર્જા છે એ વિદ્યુત ભાર મેળવી લેશે. બીજું R2. R2માં તમે પ્રવાહની દિશામાં જ જાઓ છો અને પ્રવાહ છે I, તો તમે લખશો -IR2. હવે
હવે તમારું ઓલી બંધ ગાળા માટે યાદ કરો, આપણે અહીંયા લખતા હતા ઇઝ ઇક્વલ ટુ 0, પણ અહીંયા હવે ઇઝ ઇક્વલ ટુ 0 નહીં થાય, કારણ કે કાયદેસર રીતે અહીંયા આગળ કેટલી ઉર્જા હશે એ 0 નહીં થઈ હોય. તમે લખી શકશો ઇઝ ઇક્વલ ટુ વીબી. ક્લિયર? કારણ કે ત્યાં આગળ પાછી વીબી જેટલી ઉર્જા હશે. તો કાંઈ નથી, હિસાબ જ કર્યો ને. અહીંયા વી એ જેટલી ઉર્જા હતી આટલી ઉર્જા છે એ બાદ થઈ ગઈ, આટલી ઉર્જા છે એ એડ થઈ ગઈ, અને આટલી ઉર્જા છે એ બાદ થઈ ગઈ. તો તમને શું મળે? તો કે આ બિંદુ પાસે જેટલી ઉર્જા હોય એ મળે. ક્લિયર? તો આ રીતે તમે લખી શકશો. ઓકે થઈ ગયું? બરાબર છે. ચાલો હવે આપણે ઉદાહરણ લઈએ, એટલે ઉદાહરણ દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર? જો વન્સ અગેન આની અંદર હું તમને એક સલાહ આપીશ કે તમારો મેથેમેટિકલ પાવર ખૂબ સારો હોવો જોઈએ, તો તમને ઇક્વેશનો સોલ્વ કરવામાં સરળતા રહેશે. ઇક્વેશનો બનાવવા એ મોટી વાત નથી, ઇક્વેશન બધા આરામથી બની જશે, એમાં કોઈ પણ ભૂલ તમે નહીં કરો, વ્યવસ્થિત સમજો છો તો બની જશે. પણ ઇક્વેશન સોલ્વ કરવા દેટ ઇઝ વન્સ અગેન એ તમારા ઉપર છે. અહીંયા આગળ જો આ દાખલો છે એ લાસ્ટ ટાઈમ 4 માર્કની અંદર પૂછાઈ ગયો હતો, બરાબર? સોરી, આના પછીનો દાખલો છે એ 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો હતો, બરાબર? તો એવા દાખલા છે એ ઘણી વખત આ ચેપ્ટર, કારણ કે આનું વેઇટેજ વધુ છે, તો આ ચેપ્ટર છે એમાંથી દાખલા પૂછાઈ શકે. તો એ દાખલો છે ત્યારે તમને અઘરો ન પડે, એ તમારે ખાસ જોવું જોઈએ. ક્લિયર? આગળ વધીએ. બીજી વખત આપણે આ થઈ ગયો આપણો. ચાલો, કેટલે હતા? ઓકે, આ દાખલાની આપણે વાત કરતા હતા, બરાબર? આગળ વધીએ. તો આની અંદર જોજો, તમને સર્કિટ આપેલી હશે એ હંમેશા આ પ્રકારની જ હશે. અહીંયા વોલ્ટેજ આપ્યા છે, ભાઈ કરંટ બરંટ કાંઈ આપેલો નથી, બરાબર? તો અહીંયા આગળ આપણે લઈએ કરંટ અને વિદ્યુત પ્રવાહની દિશા ધારી લઈએ, બરાબર? ધારો કે અહીંથી આમ કરંટ વહેતો હશે, તમે સેમ આમ પણ લઈ શકો, ધેટ ઇઝ નોટ રોંગ, ખોટું નથી, બરાબર? કરંટનું ડિવિઝન કઈ રીતે કરવાનું? તો કિર્ચોફનો વોલ્ટેજનો લો લગાડીને જ કરવાનું, બરાબર? સોરી, કિર્ચોફનો કરંટનો નિયમ લગાડીને કરવાનું. અહીં આગળ તમે ધારો કે આપણે લઈ લઈએ, ચાલો આ એક નંબરનું પોઈન્ટ છે, ત્યાં આગળ વોલ્ટેજ કેટલો છે? 10 વોલ્ટ છે, એવું તમને આપ્યું છે. અહીંયા કેટલો છે? 6 વોલ્ટ. અહીંયા કેટલો છે? 5 વોલ્ટ. ક્લિયર? 10, 6, 5. અહીંયા આગળ તમારે વોલ્ટેજ શોધવાનો છે. VO ઇઝ ઇક્વલ ટુ શું છે? ધેટ ઇઝ યુ હેવ ટુ ડિસાઇડ, બરાબર? અવરોધના મૂલ્યો તમને આપી દીધા છે, બધું આપી દીધું છે. આગળ વધીએ. તો તમારે તમે કિર્ચોફના નિયમો લગાડશો, લૂપ તમે પસંદ કરશો, વિદ્યુત પ્રવાહનું વિભાજન વહેંચણી તમે જ નક્કી કરશો. ચાલો, હું આમાંથી વહેતો પ્રવાહ છે એ I જેટલો છે એવું લઈ લઉં. તો અહીંયા આગળ લખી નાખીએ. આમાંથી ધારો કે કેટલો પ્રવાહ વહે છે? I જેટલો, આ દિશાની અંદર. પછી અહીંયાથી જાય તો આ કરંટના 2 ભાગ પડશે. વન્સ અગેન અહીંયા હું કરંટની દિશા જ ધારું છું, અને ધારી લઉં કે અહીંયા આગળ કેટલો પ્રવાહ જાય છે? આ બ્રાન્ચની અંદર I2 જેટલો જાય છે. જો હવે I છે કોલ વિદ્યુત પ્રવાહ I હતો, I માંથી I2 આ સાઈડ જતો રહ્યો, તો આ સાઈડ ફરજિયાત કેટલો જશે? I માઇનસ I2, કારણ કે તમને ખબર છે કે I માઇનસ I2 કરશો, સોરી, કેટલો દાખલ થાય છે? I જેટલો. I બરાબર તમે લખી શકશો I2 પ્લસ, અહીંયા કંઈક એવું લખવું પડે જેથી કરીને બેયનો જવાબ I જ આવે. તો અહીંયા આગળ તમે લખી શકશો I માઇનસ I2. આ બેયનો સરવાળો કરો તો જવાબ શું મળશે? I બરાબર I. એટલે ઇન્ટેલિજન્ટલી આપણે શું કર્યું? અહીંયા આગળ કોઈ જો વધારે અનનોન આપણે ઉમેરવા માગતા નથી, આપણે 2 જ અનનોન ઉમેરવા માંગીએ છીએ. કદાચ હું અહીંયા આગળ I3 પણ લખી શક્યો હોત, અહીંયા I3 પણ લખી શકાય. તો I3 લખો એટલે શું થશે? 3 અજાણી વસ્તુ થઈ ગઈ, 3 અજાણી વસ્તુ થઈ ગઈ. હવે તમારે 3 સમીકરણો લેવા પડશે, 3 સમીકરણો ઉકેલવા પણ પડશે. ધેટ ઇઝ રોંગ, બરાબર? એ તમને લાંબુ પડશે અને જવાબ પણ તમારો વિશ્વસનીય નહીં આવે. તો તમે બંને એટલા અનનોન ઓછા જ કરો, બરાબર? આ I માઇનસ I2 લખો છો, ધેટ ઇઝ વન ઇક્વેશન, બરાબર? આ એક પ્રકારનું સમીકરણ જ લખ્યું તમે ડાયરેક્ટ, અને શોર્ટકટ કરી નાખ્યું છે, બીજું કાંઈ નથી કર્યું. તો હંમેશા તમે આ જ રીતના કરજો. અનનોન છે એ ઓછા આવવા જોઈએ. અહીંયા જો આપણી પાસે 2 જ અનનોન થશે, I અને I2. I2 મૂકી દેશો આની અંદર, I અને I2 મળશે, તો આની અંદર વહેતો પ્રવાહ ઓટોમેટિક મળી જશે તમને. તમારે અલ્ટિમેટલી 2 અનનોન શોધવાના થયા, એટલા માટે આપણે આવી વસ્તુ કરેલી છે. તો અહીંયા આગળ I લખી નાખીએ, અહીંયા I2 વધે કેટલો? I માઇનસ I2, એને આમાંથી જવા દો. હવે તમે કિર્ચોફના નિયમો વાપરો. પહેલાં લૂપનું નામ લખો. લૂપનું નામ શું છે?
કે અહીંથી ચાલુ કરો 102 તો અહીંયા આગળ લખું છું 102 ની અંદર આપણે શું લગાડશું KVL ચાલો ચાલુ કરો ઓપન સર્કિટ છે એટલે અહીંયા આગળ તમે લખશો V1 પછી V1 માઇનસ આ કેટલો અવરોધ છે 10 અહીં લખી નાખું છું 10 ઓહમ અને પ્રવાહ કેટલો છે I અને તમે કઈ દિશામાં જાઓ છો વિદ્યુત પ્રવાહની દિશામાં જ જાઓ છો તો વિદ્યુત પ્રવાહની દિશામાં માઇનસ લખવું પડશે -10I જંક્શન આવ્યું કાંઈ વાંધો નથી આગળ વધો R2 કેટલો છે 20 તો માઇનસ પ્રવાહની દિશામાં જ છો અને 20I2 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે V2 ક્લિયર આમ લખી શકશો આગળ વધીએ હવે આપણે લખી નાખીએ 103 બ્રાન્ચ માટે KVL લખતા અહીંથી ચાલુ કરો પાછું V1 પછી શું આવશે -10I પછી શું લખશો માઇનસ R3 કેટલો છે 30 એટલે અહીંયા લખશો 30 કેટલો પ્રવાહ વહે છે I-I2 આ માઇનસ શું કામ પ્રવાહની દિશામાં ચાલો છો તો તમને શું મળશે V3 મળશે ક્લિયર તો આ તમારી પાસે મળી ગયું પહેલું સમીકરણ આ મળી ગયું બીજું સમીકરણ ક્લિયર આ બંને સમીકરણો તમે સોલ્વ કરશો પછી તમને મળશે કરંટ બંને સમીકરણોને સોલ્વ કરશો એટલે તમને મળશે વિદ્યુત પ્રવાહ I1 I2 બરાબર એના ઉપરથી તમને ત્રીજી બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ પણ મળી જશે પછી તમારે અહીંયાનો વોલ્ટેજ શોધવો હોય તો એ પણ તમને આરામથી મળી જશે બરાબર તો આ રીતે તમે આખું વર્કઆઉટ કરી શકશો આ દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો બરાબર બે સમીકરણો બનાવો એને સોલ્વ કરો પછી આગળ વધજો તમને વધારે આઈડિયા આવશે ક્લિયર આગળ વધીએ આ રીતનો દાખલો છે પછી એક આ બધા જ દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમે થોડા કિર્ચોફના નિયમો છે એનો વધારો અધ્યયન કરી અને આવજો આ લેક્ચર પૂરતું આપણે આટલું અટકાવીએ છીએ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર